સમીના જાખેલ ગામે પાણીનો પોકાર તંત્ર નપાણિયું સાબિત થયું। છેલ્લા 4 વર્ષથી પીવાનું પાણી ના મળતું હોય મહિલાઓ પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર। પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખેલ ગામે છેલ્લા 4 વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય મહિલાઓ પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર બની છે। ગામની મહિલાઓ અને ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ પાસે અને અન્ય આગેવાનો પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં નથી મળી રહ્યું પીવાનું શુદ્ધ પાણી। જલ સે નલ યોજનાની વાતો પોકળ સાબિત થતી જોવા મળી છે। સરકાર મોટી મોટી જાહેરાતો કરતી હોય છે, લોકોને શુદ્ધ પાણી આપવાની જલ સે નળ યોજનાની વાતો કરતી હોય છે, ત્યારે સ્થાનિક રહીશો પાણી વિના ટળવળી રહ્યા છે। સતીબેન, અમે માર પાણીની રાડ કરો છો પણ મતલબ આવે ત્યારે બધા કહે છે કે પાણી મેકો છો, પછી કોઈ અમારી સંભાળ લેતો નથી। છેલ્લા દિવસથી પાણી આવતું પાણી નથી? 3-4 વર્ષથી તો ઠમકું આવતું જ નથી અમારા ગામમાં। આના માટે કોને કોને રજૂઆત કરવામાં આવી છે? અને સરપંચને તલાટીને ગામના બધા સભ્યને કહો પણ પાણી કોઈ મેળતો નથી આગેવાન। શું નામ છે તમારું? સતીબેન। આ બાબતે પ્રશાસન જરાય ગંભીર હોય તેવું એકે લક્ષણ દેખાતું નથી। પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવા દ્રશ્યો પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખેલ ગામે જોવા મળ્યા। ચૂંટણી સમયે મત માંગવા આવતા રાજકારણીઓ પણ ખોટા વાયદાઓ આપીને જતા રહે છે અને એક શુદ્ધ પાણી પૂરું નહીં પાડનારા પાણીદાર નેતૃત્વની ગુલબાંગો પોકારે છે। બેન છે, મારું ગામ જાખેલ છે, સમી તાલુકાનું। 3 વર્ષથી છેલ્લા સુધી આજ સુધી પાણી નથી। અમે રજૂઆત સરપંચને કરી, તલાટી સાહેબને કરી, સમીમાં કરી, પણ આજ સુધી પાણી આવ્યું જ નથી। વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી। શું કરવું અમારે? ક્યાં જવું? અમારી રાડ સાંભળે તમે કોકને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી। ક્યાં જવું? તમે સરકારને વિનંતી મને પીવાનું પાણી પહોંચે, તમારી મોટી મહેરબાની। શું નામ છે તમારું? હીરીબેન। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।